सभी भक्तजनों को अमिताभ बच्चन के जय माता जी। आज राजहंस स्टूडियो और सुरेश भाई दीक्षित और अमृत भाई दीक्षित प्रस्तुत नई मां चामुंडा की भक्ति से भरपूर वीडियो और ऑडियो सीडी आ रही है। जी हां, जिसका नाम है कुलदेवी मां चामुंडा चालीसा, जिसमें संगीत दिया है मनोज विमल ने और जिसमें स्वर है ईश्वरदान गढ़वी का। जी हां, मां की इस चालीसा के पाठ से आप अपने मन को और आत्मा को भक्ति से डुबो सकते हैं। आशा करता हूं आपको हमारी ये प्रस्तुति बहुत पसंद आएगी। आप जरूर इस सीडी को देखिए, जिसका नाम है कुलदेवी मां चामुंडा चालीसा। जय चामुंड मां। पण जय चामुंडा जय हो माता, दुख गिर का पो सुख साता। प्रणय लोक मां वास तुम्हारो, तुही जय करो साथ हमारो। चंडमुंड ना मर्दन की था, असुर गुणों ना रक्षस भी था। हाथ खड़ग ने त्रिशूल विराजे, सिंह पर तू जननी राजे। हाहाकार सुर गुण करता, जय मां तुम्हारे चरणे पड़ता। हूँ ना दे युद्ध करती, शत्रुहान हट हासत करती। युगे युगे अवतार भार भूमि नो सगलो मर्दी। युगे युगे अवतार। बण बने राती पोगी भला, गन माड़ी दूध संदास दीन साथ। पण तर वेणे वेणे जी करती बात। तन भेरे चामुंड भाईला।
करुणोप करालं नादनतालं भजतां भालं विग्रहालं दण्डाकटमालं कोपकरालं बाजबतालं भजतालं खड्गैलं ललतालं जौमफजालं रोडडतालं तेनकोण्डा खड्गैधर खण्डा असुरमुचण्डा भय भयकुण्डा चामुण्डा मणि भय भ्रयकुण्डा चामुण्डा अणवाट बाजय धड़ाण गोगरनाथ नाथनरली सिंदूर तिलक बाल सोगे सीधमाला सांकली बोली हेम काजल कान गुल्लर धूप गगना धम धमे चामुंड माड़ी भेर राके साथ जापे आस में मां साथ जापे आस में मड़ी साथ जापे चंडमुंड मारण शक्ति अने वारण धर विकराल પછી કોપી ખડગ ધારણ કિયો અને કારણ અસુરાકાળ જય ભગવતીની મહેરબાનીનો વરસાદ આખા બ્રહ્માંડની ઉપર વરસે છે એવી જગદંબા ચોટીલાના પહાડની માથે બેઠી પાનેરાની ધારની માથે બેઠી આબુના શિખરની માથે બેઠી હિમાલયના ગઢના કાંગરાની માથે જઈને બેઠી ઊંચા કોટડાના એમ કહેવાય કે સમુદ્ર જ્યાં એક બાજુ થપાટું મારે છે માતાજીના જગદંબાના પગ પખાળે છે ચરણ પખાળે છે એવી જગ્યાએ જઈને બેઠી ઈ જગદંબા ભગવતી ચંડી ચામુંડા એના પરચાનો કોઈ પાર નથી અપરંપાર એના પરચા છે પણ આજ અમારે ભગવતીના ચામુંડાના ચાલીસાનો અહીંથી પાઠ કરવાનો છે એનું ગાન કરવાનું છે એના પ્રાગટ્યને અને પરચાની કથા કહેવાની છે લોક સાહિત્યનો એક દુહો એમ કહે છે કે મોઢા ફાડી અને માવડી જ્યારે છોરુડા દિયે સાદ ત્યારે ધરતીએ ધાવણ જરે અને વાદળીએ વરસાદ માતૃ તત્વ એક દુનિયામાં એવું તત્વ છે કે બધાય જ્યારે મોઢા ફેરવી લે દુનિયામાં તમને કોઈ કામ ન આવે અને તેથી હૈયાના ભાવથી અંદરથી એક જો હંકારો થાય એક જો પડકાર થાય તો એ પાનેરાના પહાડની માથે બેઠી હોય તો ભલે ચોટીલાના પહાડની ઉપર બેઠી હોય તો ભલે કે હિમાલયના ખોપરામાં બેઠી હોય તો ભલે પણ ખમકારા કરતી આવે એનું નામ માં કહેવાય એનું નામ ભગવતી કહેવાય એનું નામ ચામુંડા કહેવાય દેવતાઓ જ્યારે ત્રાહિમામ પોકારી ગયા અસુરોનું સામ્રાજ્ય જ્યારે જોરમાં આવ્યું મધુ અને કૈટબ જેવા મહાદૈતો શુંભ અને નિશુંભ જેવા મહાકાળના જડમાં જાલી ઉભા રાખી દઈ શકે એવા મહાભયંકર દૈતો રક્તબીજ અને ધુમ્રાક્ષ જેવા દૈતો આસુરી શક્તિનું એટલું બધું પ્રાબલ્ય વધ્યું કે સુરગણ છે થાર 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 બીજું
જ્યાં ભગવાન ભોળિયોનાથ બિરાજે છે, જટાટવી ગલત જલમ પ્રવાહ અપાવિતમ સ્થલે ગલે વિલંબે લંબિતામ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમર નાદ ભટ ડમર ભજમ ચકાર ચંડ તાંડવમ તનૌ તુનક શિવક શિવમ જટા ગટાંગ સભ્રમમ બ્રહ્મણ નિલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલમ લાટ પટ્ટ પાવ કૈ કિશોર ચંદ્ર શેખરે ગતિ પ્રતિ ક્ષણમ મમમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ બંધ બંધોરમ સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરોધ દુર્ધરા બધી પતિ દિગંબરે મનો વિનોદ મેં તો વસ્તુની એવા ભગવાન ભોળાનાથનું જે નિવાસ સ્થાન કૈલાસ અને હિમાલયમાં સુરગણ આવી અસુરોના ત્રાસથી જે ત્રસ્ત થઈ ગયા છે, એ મહાશક્તિની પ્રાર્થના મીડ્યા કરવા. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. થાર 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 ધ્રુજતા દેવગણ મહામાયાની સ્તુતિ કરે છે. ભગવતી પાર્વતી છે, એ સ્નાન કરવા બેઠા છે અને એ પાર્વતીએ આ સ્તુતિ સાંભળી એટલે એને એમ થયું કે આ હિમાલયના કંદરાઓમાં, કૈલાસની કંદરાઓમાં કોણ એટલો બધો આર્ત સ્વરૂપે સ્તુતિ કરે છે? મને એટલું બધું દુઃખ પડ્યું છે, કોણ મને રીઝવવાનો પ્રયત્ન કરે છે? એટલા શબ્દ જ્યાં પાર્વતીના મોઢામાંથી નીકળ્યા ત્યાં પોતાના પાર્વતીજીના કોષમાંથી એક દિવ્ય કન્યા ઉત્પન્ન થઈ. પણ ગુદાનમ ગપાનમ ગસે હીન સે હીન માતા ન દાતા ન ભ્રાતા સ્નેહી વિદે હાન દે હાન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી ગુદાસી ન ઘાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સચંડી કમંખા ન સંખા ન સંઘા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવો ઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કપાલી ભંગા નંગા ત્રિભંગા ન જાની નંગા નંગા સુરંગા પિશાની શિખર પે પુહારો સ્વરૂપ તોરો. માના રૂપનું વર્ણન કરાય નહીં, પણ જગદંબા પાર્વતીના કોષમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ છે કે છે કે એનું રૂપ એવું હતું કે એની સામે દ્રષ્ટિ ન માંડી શકાય, એની સામે જોઈ ન શકાય. કારણ કે એનું રૂપ કેવું લાગતું હતું? શિખર પે પુહારો સ્વરૂપ તોરો. મોટા શિખર ઉપરથી એક તેજ પુંજનો ફુવારો ઉડતો હોય એવું લાગતું હતું. ફુવારા બગીચામાં હોય, પહાડ ઉપર કોઈ દી ફુવારો ન હોય, તો આજ તો અહીંયા ફુવારો ઉડતો હતો. પણ ધરતીના માથે પાપ વધી ગયા હોય ને પાપીઓનો પ્રલય કરવા ધરતીમાં જ્વાળા હમાતો ન હોય, અને એ જ્વાળા છે એ શિખર ઉપરથી એમ કહેવાય છે એક હારે ફાટે અને જેવું રૂપક લાગે એવું રૂપક આજે એમ કહેવાય છે કે પાર્વતીની બાજુમાંથી જે કન્યા ઉત્પન્ન થઈ અંબિકા, એનું સ્વરૂપ આજે એવું લાગતું હતું શિખર પે પુહારો હસો રૂપ તોરો. એની સામે ન જોવાય, માણસ બળીને ભસ્મ થાય. ઈ અંબિકા પોતાના શરીરના કોષમાંથી ઉત્પન્ન થઈ એટલે એનું નામ એક કૌશિકી છે. અને કૌશિકીને આજ પાર્વતી પ્રશ્ન પૂછે છે, કોણ એમ કે છે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા? કોણ એમ કે છે યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા? કે મારી સ્તુતિ કરે છે. દેવગણને એટલો બધો અસુરોએ ત્રાસ આપ્યો છે કે એનો સંહાર કરવાનો મારા હાથે લખણો છે. માં, તું જો રજા આપ તો હું જાઉં. અને ત્યાંથી નીકળી ભાઈ ગમ ગમંત ગુ ગરી પાજી ને મુરી રણન જણ ડમ ડમંત ડા કલી તાલ તાલી બજાઈ તણ ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ડરો ચરંતો દેખ સુર ભાગ્યો અવદ્દો
ધમા 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 ડગલા ભરતી ભરતી ભાઈ નીકળી. શુંભ અને નિશુંભને સમાચાર મળ્યા છે કે હિમાલયની ગોદમાં એક અદ્ભુત કન્યા છે. મહારાજ, તમારા દરબારમાં કૌસ્તુભમણી છે, તમારા દરબારમાં ઉચિસ્રવા નામનું અશ્વ છે, તમારા દરબારમાં પારિજાત નામનું વૃક્ષ છે, હંસથી ચાલતું તમારા દરબારમાં સારંગ નામનું વિમાન છે. એટલા બધા દુનિયાના મણીઓ અને અબજોના આપ ભૌતિકવાદને ભોગવવા વાળા છો, પણ અમે જે કન્યા જોઈ ને એ તમારા દરબારમાં નથી. કે મોકલો માગું. દૂતો રવાના થયા છે. ભગવતી પોતાની મોદમાં પોતાના વિનોદમાં મસ્ત રીતે વિચરે છે. દૈતોએ પડકાર કર્યો, ગાય ઉભી રે કન્યા, અમારા રાજાએ તારી સાથે પરણવાનું નક્કી કર્યું છે, અમે માગું લઈને આવ્યા છીએ. અને મંડી ખાડ 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 દાંત કાઢવા. તમે સાચા છો. તમારા રાજાના દરબારમાં મણીઓ છે, મોતીઓ છે, દુનિયાની શ્રેષ્ઠ બ્રહ્માંડની ચીજ કહેવાય એવું બધું છે, પણ હું એક ગાંડપણમાં શરત લઈ બેઠી છું કે જે મને યુદ્ધના રણભૂમિમાં હરાવે હું એની સાથે લગ્ન કરવાની છું. દૈતો મીંડા દાંત કાઢવા કે રાત મોટા મહાકાળના જડમાં ચાલે એવા અમારી સામે દેવને ટકતા ના કન્યા શું ટકવાની હતી. શુંભ અને નિશુંભે યુદ્ધ કર્યું છે, હાર્યા છે. રક્તબીજ અને ધુમ્રાક્ષે યુદ્ધ કર્યું છે, એ હાર્યા છે. ધુમ્રલોચને યુદ્ધ કર્યું, એ પણ હાર્યો. અને ચંડને મુંડ મેદાનમાં આવ્યા, નાયા માયા હુકાર કર્યો, હાહાકાર કર્યો. હમમ કીએ બાહની કિંગસી હાથ દૂતાલી જે વાગીએ ડમર ડાક ગઢારા જે હાથ લંબાવી ગાજો જટાજટ ઘર મંડાણો યુદ્ધ ગટાગટ બાણ કરાલ સુતંગ તટાટંત રૂંડ ગન્નત તુટંત હમમ કીએ બાહની કિંગ કરી અને માતાજી જેમ ડગલા મેંડા હુકાર કરતી જાય. એક એક રાક્ષસને એમ કહેવાય છે પોતે પાન કરતી જાય. અને ચાંડાને મુંડને બેયને રણભૂમિમાં રોળી એનો નાશ કરી અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે. સમગ્ર અસુરોનો નાશ કર્યો છે. કૌશિકીએ ચાંડાને મુંડને છેલ્લે માર્યા. એટલે પાર્વતી ખમકારા કરતી કરતી બોલી હતી, ચામુંડા, આજથી તને આખું બ્રહ્માંડ આખી દુનિયા છે ને એ ચામુંડા તરીકે પૂજશે. અને જ્યારે જ્યારે અસુર તત્વ દુનિયાને હેરાન કરશે અને જો કોઈ તને સંભાળે અને એના મૂળિયા ન ઉખેડી નાખું તો માનજે કે આ પાર્વતીનું વચન ખોટું હતું. ને ત્યારથી ચામુંડા છે એ આપણે ત્યાં ચામુંડા નામથી પ્રસિદ્ધ થયા. અને ચામુંડા ચોટીલા ડુંગર આવી અને કાઠી દરબાર જબરજસ્ત ઉપાસક માતાજીનો સોમલા ખાચરની દેવી તરીકે ભગવતી ઓળખાય. એણે એમ કહેવાય કે માતાજીને ચોટીલાના ડુંગર ઉપર સમગ્ર પાંચાળ ગુજરાત કચ્છ કાઠિયાવાડની ધરતી માટે ન્યાયમાં બહાર દીધી. કે માડી તારો ચોટીલા ડુંગર વાસ ઉગામણે મોરડે માડી તારો ચોટીલે ડુંગરામ વાસ ઉગામણે ધજાલી નાય બેહણે કરી રે જી માડી તે તો દીપાયો પાંચાળ દેશ ધજાલી નાય બેહણા કરી રે જી એ માડી તારો ચોટીલે ડુંગરામ વાસ ઉગા
ભગવતી જે ચામુંડા છે એની મહેરબાનીનો વરસાદ, એને કોઈ જ્ઞાતિ જાતિના ભેદ નથી. એ કોઈની કુળદેવી બનીને પૂજાય તો એના છોરોની રક્ષણ કરે એ જુદી વાત છે. પણ જેણે જેણે ચામુંડાને યાદ કરી, જે સ્થાનિકની ચામુંડાને યાદ કરી, એની ઉપર માનો મહેરબાનીનો વરસાદ અવિરત વરસતો રહે છે. માં છે એને જ્ઞાતિના ભેદ ન હોય, પછી ગમે 18 વર્ષમાંથી એને યાદ કરે. માડી તારી મેરુનો મેહુલો મંડાણો મે માગો મોબ્યોમ ગાજે વિચારે દે હે માગો મોબ્યોમ ગાજે વિચારે દે. માડી જેણે શંકાની છતરીયું ઘાડી એ કાળ જાય ના કોરા રે દે એ કાળ જાય ના કોરા રે દે. બિરાજે પાંચાળ દેશ નવે ખંડમાં નજરું પડે રે જી, નવે ખંડમાં નજરું પડે રે જી, નવે ખંડમાં નજરું પડે રે જી. એવી ભગવતી ચામુંડા ના ચાલીસાનું આપણે ગાન છે. ભગવતીની સ્તુતિ અનેક પ્રકારે ઉપનિષદોએ, વેદોએ, પુરાણોએ, વિદ્વાનોએ કરી છે. પણ આજે અમે ચામુંડા ચાલીસા આજે બોલવાના છીએ, એમાં માને સૌથી વધારે જો ભાવ હોય તો એ ભોળાપણાનો ભાવ છે. માર્કંડે પણ ચંડીપાઠમાં એમ કીધું છે, શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વશાર્તે હરે દેવી નારાયણી નમસ્તુતે. હે માં, હું તારા શરણમાં છું, હું દીન છું, હું આર્ત છું. હવે મારા તમામ પ્રકારના સંસારના વિઘ્નો હરવા એ તારા હાથની વાત છે. એટલે ચાલીસાનું એટલું મહત્વ છે કે તમે આખો ચંડીપાઠ કદાચ ન કરી શકતા હો તો તમે ચંડીપાઠના ફક્ત એમાં સપ્ત શ્લોકી દુર્ગા આવે છે, સપ્ત શ્લોકનો પાઠ કરવો જોઈએ. પણ કદાચ એ સપ્ત શ્લોકનો પાઠ કરતા ન આવડે અને ચામુંડાની સામે તમે ફક્ત એકવાર, અરે કદાચ દરરોજ એકવાર ન બને તો રવિવાર અને મંગળવારના દિવસે જો આ ચામુંડાના ચાલીસાનો પાઠ કરે, એના તમામ પ્રકારના સંકટ ભગવતી ચામુંડા હરે છે. એ ચાલીસાનું એટલું મહત્વ છે. તમે આ અગાઉ જેમ મેં વર્ણન કર્યું, અસુરોનો સંહાર કરવા વાળી, ચંડ અને મુંડને મારવા વાળી, એ માતાજીના વીરરસનું વર્ણન આ ચામુંડા ચાલીસામાં કરવામાં આવ્યું છે. તો પણ જય ચામુંડા જય હો માતા, દુઃખ કર કાપો સુખ સાતા, ત્રણે લોકમાં વાસ તમારો, તુહી જય કરો સાથ અમારો.
चंड मुंड ना मर्दन कीधा असुर गुणों ना रक्त पीधा हाथ खड़ग ने त्रिशूल विराजे सिंह पर तू जननी राजे हाहाकार सुरगुण करता जय मां तुम्हारे चरणे पड़ता हूँ ना दे युद्ध करती शत्रुहान हटहासत करती युगे युगे अवतार भार भूमि नो सगलो करती युगे युगे अवतार धरती भार भूमि नो सगलो करती जय चामुंडा जय हो माता दुख हरिया वो सुख शाता हे चंड ने मुंड ने चपटी में चोड़वा वाली हे असुरों ना रक्त पीवा वाली रण संग्राम में हाहाकार करी अने ब्रह्मांड ने ध्रुजावा वाली युगे युगे अवतार धरी अने भक्तों ना दुख अने भय ने हरवा वाली मां अमारू रक्षण करजे एवा अद्भुत चालीसा संत जनों ने ऋषियों पुकारे देव गणों पण शरणे तारे जय चामुंडा जय कंकाली तू ही अंबिका तू ही काली तू ही अंबिका तू ही काली मंगलमया तू मंगल करजे भव भव ना तू दुखड़ा हरजे असुर गणों ने तेज विदाया देव गणों भयहीन बनाया भक्त जनों ने निर्भय करती सगला ने ना संकट करती रिम चामुंडा श्री कल्याणी देव गणे रूप गण दिग जानी हे भगवती हे जगत जननी तू तो तारा भोळा भगतना भय ने हरवा वाली छो अने दुनिया में जे पोतानी जात ने विद्वान केवरावे छे एवा ऋषिओ थी तू अजाणी छो तारा महिमा ने कोण जाणी सके मां बुद्धि हरिले सब संकट भक्तों समरे दायक वर्ग जय ओंकारा जय ओंकारा महाशक्ति जय न परम्पारा जगदम्बा नव बार लगावो पुकार सुनी तू दौड़ी गावो दरिद्रता मैया का पौ संकट हरि ने आनंद तापो जय शंकरी सुरेश सनातन कोटि सिद्ध कवि मात पुरातन कलिकाल मां तू ही कृपाली तू वरदाता तू ही दयाली तू आनंद आनंद निदाना तू जसना पैनर पे तुमाना विद्या देवी विद्या दो ने जड़ता अज्ञान सब हरियो ने हे भगवती तू आनंदी छो आनंद निधान छो बुद्धि ने विद्या ने आपवा वाली छो कृपाली छो अने दयाली छो मां तू आनंद आनंद निदाना तू जसना पैनर पे तुमाना
विद्या देवी